શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે દાળ પકવાન કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. દાળ પકવાનની દાળ બનાવવા માટે ચણાની દાળ લેવાની છે. તો અહીંયા એક મોટો વાટકો ચણાની દાળ લીધી છે અને આની સાથે 3 નાની ચમચી મગની મોગર દાળ લીધેલી છે. મગની મોગર દાળ તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ ઉમેરશો તો દાળને બાઇન્ડિંગ ખૂબ જ સરસ મળે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. તો બંને દાળને ભેગી કરીને પાણીથી 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લેવાની અને પછી એમાં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી ઉમેરીને એને 3 થી 4 કલાક માટે, કે પછી જો તમે ઉતાવળમાં હો તો 9 સેકા પાણીમાં એને અડધો કલાક માટે પલાળીને રાખવાની. તો અત્યારે મેં દાળને 4 કલાક માટે પલાળીને રાખી હતી. તો ચણાની દાળ અને મગની દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તો દાળમાં જે પાણી છે એ નિતારી લેવાનું અને પછી આ દાળને એક કુકરમાં લઈ લેવાની છે. હવે આમાં લગભગ 3 વાટકી કે દાળ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરવાનું છે. તો અત્યારે મેં લગભગ 700 થી 800 ml જેટલું પાણી આમાં ઉમેર્યું છે. અડધી ચમચીથી પણ ઓછી હળદર ઉમેરવાની છે અને અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું. એકવાર આને મિક્સ કરી દેવાનું છે અને છેલ્લે આમાં 1 ચમચી તેલ ઉમેરી દેવાનું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આની 3 વિસલ કરી લેવાની છે. જો 3 વિસલમાં દાળ બરાબર ના બફાતી હોય તો તમે આની 1-2 વિસલ વધારે પણ કરી શકો છો. હવે પકવાન એટલે કે આના સાથે સર્વ થતી કડક પૂરી બનાવવા માટે અહીંયા 2 મોટા વાટકા અને ગ્રામમાં 350 થી 400 ગ્રામ જેટલો મેદો લીધો છે. પકવાન હંમેશા મેદાનો ઉપયોગ કરીને જ બનતા હોય છે, જેનાથી જ એકદમ ક્રિસ્પી બને. તો મેદાને ચાળીને એક વાસણમાં લઈ લેવાનો. પછી આમાં 1 નાની ચમચી અજમો ઉમેરવાનો. અજમાને થોડો હાથથી મસળીને ઉમેરવાનો છે. પછી અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પહેલાં કોરી વસ્તુને થોડી મિક્સ કરી દેવાની છે. આ રીતે આ મિક્સ થઈ જાય પછી મોવણ માટે ગરમ કરેલું ઘી અને તેલ આમાં ઉમેરવાનું છે. તો અહીંયા 3 ચમચી ચોખ્ખું ઘી અને 1 ચમચી તેલ ઉમેર્યું છે, જેને નવસેકું ગરમ કરી લીધું છે. આમાં જે મોવણ હોય એની ક્વોન્ટિટી થોડી વધારે હોય, જે મુઠ્ઠી પડતું મોવણ કહીએ એવું મોવણ આમાં હોવું જોઈએ. હવે મોવણને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. મોવણની ક્વોન્ટિટી સરખી હોય એટલે આ જે પકવાન આપણે બનાવીએ એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી બનશે. અને આને તમે બનાવીને ડબ્બામાં ભરીને 6 થી 7 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો મોવણ આમાં મિક્સ થઈ જાય એ પછી તમારે આને આ રીતે ચેક કરવાનું. લોટ સરસ આ રીતે બાઇન્ડ થવો જોઈએ. તો મોવણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે સેજ તેલવાળો હાથ કરીને લોટને ફરીથી મસળીને સુવાળો કરી દેવાનો છે. ફરીથી લોટના ઉપર સેજ તેલવાળો હાથ ફેરવી દેવાનો અને હવે લોટને ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દેવાનો છે. 3 વિસલ પછી હવે આ ચણાની અને મગની દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે દાળનો વઘાર કરવા માટે એક વાસણમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 1 ચમચી જીરું ઉમેરવાનું છે. ગેસ ધીમો કરીને આમાં 1 ચમચી વાટેલા લીલા મરચાં ઉમેરવાના. મરચાંને તમારે સમારીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. પછી 2 સમારેલા ટામેટાં ઉમેરવાના. આ સમયે જ આમાં થોડી હળદર આપણે દાળ બાફતી વખતે પણ ઉમેરી છે એટલે થોડીક જ ઉમેરવાની. પછી અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા પાવડર અને થોડું મીઠું ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. મીઠું પણ દાળ બાફતી વખતે ઉમેર્યું છે એટલે એ પ્રમાણે ઉમેરવાનું. અને ટામેટામાં આ રીતે થોડો પાણીનો ભાગ હોય એ સમયે જ મસાલા કરી દેવાના. હવે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે કૂક કરવાનું, જેથી મસાલા પણ સરસ રીતે કૂક થઈ જશે અને જે ટામેટા ઉપયોગમાં લીધા છે એ પણ થોડા પોચા થઈ જશે. 2 મિનિટ પછી હવે આ ટામેટા સરસ રીતે પોચા થઈ ગયા છે. આ સમયે જ આમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો અને ટામેટાને થોડા મેશ કરી દેવાના. તમે જોઈ શકો છો ટામેટા પણ કૂક થઈ ગયા છે, સાથે જ આમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે. તો જે દાળ બાફીને રાખી છે એ આમાં ઉમેરી દેવાની. પછી કુકરમાં થોડું પાણી ઉમેરીને એ પાણી આમાં ઉમેરી દેવાનું. પણ પાણી ઉમેરતા પહેલાં દાળને વઘારની સાથે એકવાર મિક્સ કરી દેવાની છે. દાળનો દાણો આ રીતે આખો પણ દેખાવો જોઈએ, સાથે જ એ પ્રોપર કૂક થઈ જવી જોઈએ. અને જે મગની દાળ આપણે ઉમેરી છે એકદમ સરસ રીતે મેશ થઈ ગઈ છે, જેનાથી આ દાળ ખૂબ જ સરસ કન્સિસ્ટન્સીવાળી બને છે.
તો હવે દાળ વઘારમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. બાકીનું પાણી આમાં ઉમેરી દેવાનું. આ દાળ પકવાનની સાથે સર્વ થતી હોય છે એટલે આને વધારે પાતળી નથી કરવાની. તો લગભગ અડધા કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે. હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો અને દાળને આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકાળવાની છે. 2 મિનિટ પછી આમાં સમારેલી કોથમીર ઉમેરી દેવાની અને હવે ગેસ બંધ કરી દેવાનો છે. લગભગ 20 મિનિટ પછી હવે લોટને ઉપયોગમાં લેતા પહેલાં સરસ રીતે હવે આમાંથી મીડિયમ સાઇઝના પકવાન બનાવવાના છે. તો આ રીતે થોડો લોટ લેવાનો અને એમાંથી લુવો બનાવી દેવાનો છે. હવે આમાંથી એકદમ પાતળી પૂરી વણવાની છે. જે પકવાન હોય એકદમ પાતળા અને ક્રિસ્પી હોય છે એટલે બને એટલા આને પાતળા વણવાના. બાય ચાન્સ તમે જે લોટ બાંધ્યો હોય એ થોડો ઢીલો થઈ ગયો હોય તો તમે મેંદાનું અટામણ લઈ શકો છો. તો આ રીતે એકદમ પાતળા પકવાન વણીને તૈયાર કરવાના. હવે આ ફૂલે નહીં એના માટે કાંટા કે ચપ્પાની મદદથી આ રીતે આના ઉપર કાણા કરી દેવાના છે. મીડિયમ ગરમ તેલમાં બનાવેલા પકવાનને તળી લેવાના. સમોસા તળવા માટે જેવું તેલનું ટેમ્પરેચર રાખીએ છીએ એવું ટેમ્પરેચર હોવું જોઈએ. ગેસની ફ્લેમ પણ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. હવે આને ફેરવી દેવાનું. પકવાન જેટલા ક્રિસ્પી બનશે એટલું જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. સાથે તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકશો. તો આ રીતે આને બંને બાજુ ફેરવતા જઈને સરસ બદામી કલરનું અને ક્રિસ્પી થાય એવું તળવાનું છે. તો પકવાનને સરસ આવું આછા બદામી કલરનું ફ્રાય કરવાનું છે. આને આપણે એક પેપર નેપકિન ઉપર લઈ લેવાનું અને આ જ રીતે બાકીના ફ્રાય કરવાના. હવે દાળ પકવાનને સર્વ કરવા માટે દાળને એક વાટકામાં લઈ લેવાની. પછી આના ઉપર કાશ્મીરી મરચું નાખવાનું છે. પછી મરચાંની ઉપર થોડું ગરમ તેલ ઉમેરી દેવાનું. આના ઉપર થોડી સમારેલી કોથમીર અને આની સાથે જે પકવાન આપણે બનાવ્યા છે એ સર્વ કરવાના. તો સૌથી પહેલી મેથડમાં તમે દાળ પકવાનને આ રીતે સર્વ કરી શકો છો. દાળની સાથે એક પ્લેટમાં પકવાન સાથે જ સમારેલા ટામેટાં અને લીલી ચટણી મૂકવાની. બીજી મેથડમાં એક પ્લેટમાં બનાવેલું પકવાન મૂકવાનું. પછી આના ઉપર જે દાળ બનાવી છે એ મૂકવાની છે. આના પર કોથમીર મરચાંની લીલી ચટણી, થોડી આંબલીની ચટણી, થોડું કાશ્મીરી મરચું સ્પ્રિંકલ કરવાનું, સાથે થોડો ચાટ મસાલો, થોડા ઝીણા સમારેલા ટામેટાં નાખવાના છે. પછી થોડી ચણાના લોટની ઝીણી સેવ અને કોથમીર ઉમેરી દેવાની. તો દાળ પકવાનને તમે આ રીતે પણ સર્વ કરી શકો છો. ત્રીજી મેથડમાં જે પકવાન બનાવ્યા છે એનો વાટકામાં આ રીતે ટુકડા કરી લેવાના. પછી દાળ આના ઉપર નાખવાની. પછી બંને પ્રકારની ચટણી, સમારેલા ટામેટાં, સમારેલી કોથમીર અને થોડી ઝીણી સેવ નાખીને આ રીતે ચાટની જેમ પણ તમે આને સર્વ કરી શકો છો.